બીજો વિષય મારે એ કહેવો છે કે મોરબીના ધારાસભ્યને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસનો, દાંડિયાનો દ ને ક્લાસનો ખ બોલ્યા જ નહીં. અને આવા ભાષણ દેવાના તમારે? અરે એમએલએ છો મોરબીના, આવા ઓપિનિયન હોય તમારા? કોઈ પર્સનલ નહોતો, પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ એવી હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે. સભા સમાજ માટે પ્રાઉડ ફીલ કરું છું, પ્રાઉડ ફીલ કરવાની વાત છે. ખરેખર હું તો બીજા સમાજને કહું કે સમાજની એકતા રાખવી જરૂરી છે. નવરાત્રી વર્ષોથી થાય છે, આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું. તમને નહીં, પણ હું તો ખાલી ધારાસભ્યને એકને જ કહું છું, દાંડિયા ક્લાસના ખેલાડીઓને નહીં. દાંડિયા ક્લાસ જો સમાજ વિરુદ્ધ જઈને ચાલુ કરશે તો એન્ટ્રી નહીં આપું. બાકી કન્યા છાત્રાલયમાં જે રમે છે એના મારી ગાડીઓ તેડવા જશે, મારી બસો તેડવા જશે. મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમુક મિત્રો દ્વારા આ વિષયને બીજી દિશામાં ઢસડી જવાનો પ્રયત્ન થઈ ગયો છે. આ જનક્રાંતિ સભાને બીજી દિશામાં લઈ જવા માગે છે અને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારે કુસ્તીના મેદાનો બીજા ઘણા બધા આવશે, રાજકારણ કરવાના મેદાનો ઘણા બધા સમય આવશે ઘણીવાર, પરંતુ કમસે કમ આ સભાને ને આ વિષયને તો બક્ષી દો. અને જે લોકો રાજકીય રંગ આપે છે, જે પણ લોકો, એ કોઈ પણ હોદ્દા ઉપર હોય, કોઈ પણ હોય, એને તમામને મારી વિનંતી છે કે આ કમસે કમ મુદ્દા સાથે જે સભા થઈ હતી એને રાજકીય રંગ આપવો ન જોઈએ. જો ભાઈ જ્યાં પણ સારું થાય ને અહીંયા ખરાબ કરવાવાળા પણ લોકો હોય. બાકી પાણીમાંથી પોળા કાઢવાની જેની આદત જ છે એને તમે કેમ સમજાવી શકો? જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. મહત્વના સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાટીદાર સમાજે જે એક સભાનું આયોજન કર્યું હતું તે બાદ હવે સવાલો ઉભા થયા છે. પાટીદાર સમાજની સભા બાદ સૌથી મોટા સવાલો કે જ્યાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભાને લઈ વિવાદ વકર્યો હોવાની વાત જે છે તે સામે આવી છે. ગરબા ક્લાસીસને લઈ સભા યોજવામાં આવી હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા છે, તેમણે સવાલો ઉભા કર્યા છે અને ઘાતક સવાલો મનોજ પનારા સહિતના લોકોને પૂછ્યા છે. સભામાં અન્ય આગેવાનોને કેમ ન બોલાવ્યા હોવાનો આરોપ એ અજય લોરિયા દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. સાથે જ પાટીદાર આગેવાનોને સિલેક્ટ કરીને બોલાયા હોવાની વાત એ અજય લોરિયાએ કરી છે. તો બીજી તરફ મોહન કુંડારિયા, મગન વડાવિયા, બ્રિજેશ મેરજા સહિતના લોકોને કેમ ન બોલાવાયા, લલિત કગથરા સહિતના આગેવાનોને કેમ ન બોલાયા હોવાની વાત અજય લોરિયા છે તેના દ્વારા કરવામાં આવી છે. સમાજમાં શકુનીની ભૂમિકા હોવાના આક્ષેપ એ અજય લોરિયા દ્વારા કરવામાં આવ્યા છે. કોને શકુની કહ્યા એ અજય લોરિયાને ખબર, પરંતુ જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાએ સભાના આયોજકો પર ગંભીર આક્ષેપ કરતા એક વિડીયો સામે આવ્યો છે. સભામાં ધારાસભ્યના નિવેદનને લઈને પણ અજય લોરિયા છે તેમણે ટિપ્પણી કરી છે. સભા ગરબા ક્લાસીસ બંધ કરાવવા મુદ્દે થઈ હતી, આ વાત અજય લોરિયાએ કરી છે. તો બીજી તરફ એવું કહ્યું કે સભામાં સીડી કાંડ અને ગોળીથી મરી જઈશ એ વાત ક્યાંથી આવી? સીડી પકડાય અને તો તોડી નાખી તો પોલીસને કેમ ધારાસભ્યએ જાણ ન કરી? આ પ્રકારની વાત અજય લોરિયાએ કરી. શું સીડી ધારાસભ્યના સગાની હતી? તેવા વેધક સવાલો અજય લોરિયા છે તેના દ્વારા કરવામાં આવી છે. સારા કામમાં 100 વિઘ્નો કોઈએ ટીકા કરવી ન જોઈએ. આ બાદ હવે મનોજ પનારા મેદાનમાં આવીને એમણે વળતો જવાબ આપ્યો છે. સાથે જ મનોજ પનારાએ કહ્યું કે પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો, કોઈને પણ સ્વૈચ્છિક આમંત્રણ નહોતું અપાયું, લોકો સ્વૈચ્છિક આવ્યા હતા. બીજી દિશામાં ઢસડી જવાનો પ્રયત્ન છે, કોઈનો દાવ લેવો કે પાડી દેવો એ વાત અહીંયા છે. સમાજના નામે રાજનીતિ ન થવી જોઈએ, સમાજ ઘણી બધી અપેક્ષા રાખે છે. આ પ્રકારની વાત એ મનોજ પનારાએ કરી છે ને આપણી આબરૂનો સવાલ છે, કોઈએ રાજનીતિ ન કરવી જોઈએ આ પ્રકારની વાત. સાથે જ સમાજ અંગે એ ટિપ્પણી છે તે છીછરાપણું હોવાની વાત મનોજ પનારાએ કરી છે. સિરામિક ઉદ્યોગપતિ, વેપારી, સામાન્ય માણસો એ સભા છે તેને વખાણી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. પરંતુ આ સભા બાદ બે નિવેદનો ખૂબ વાયરલ થયા અત્યારે. એક અજય લોરિયા કે જેમણે આયોજકો પર એવા ગંભીર આરોપ લગાવ્યા કે માત્ર સિલેક્ટેડ એ આયોજકોને બોલાવવા, જે લોકો હતા, જે આગેવાનો હતા પાટીદાર સમાજના, એને બોલાવવામાં આવ્યા. તો બીજી તરફ મનોજ પનારાએ પણ જવાબ આપતા કહ્યું કે આ કોઈ
કાર્યક્રમ નહોતો, આની અંદર કોઈને સ્વૈચ્છિક આમંત્રણ નહોતું અપાયું, લોકો સ્વૈચ્છિક આવ્યા હતા, કોઈ જાતનું આમંત્રણ નહોતું અપાયું. શાબ્દિક યુદ્ધ જે છે તે અત્યારે મોરબીમાં છેડાઈ ગયું છે. અજય લોરિયા અને મનોજ પનારા આ બંનેની પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર શું સવાલો અને શું જવાબો મળ્યા. આ પ્રેસ કોન્ફરન્સમાં પહેલાં તો જે છેલ્લા ઘણા દિવસથી દાંડિયા ક્લાસનો વિષય લઈને હાલે છે, ખરેખર એક દૂષણ જ છે. અને જે અમારા સમાજના પાટીદાર સમાજના જે 2 દિવસ પહેલાં ભેગા થયા હતા, ખરેખર આ વાતાવરણ એક જરૂરી હતું. જે કહેવાય ને કે પાટીદાર સમાજની એકતા જ્યાં જોવા મળી છે, ખરેખર મને ખૂબ આનંદ મળ્યો છે. અને દાંડિયા ક્લાસ બંધ થવા જ જોઈએ. અને બીજો વિષય મારે એ કહેવો છે કે મોરબીના ધારાસભ્યને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસનો, દાંડિયાનો દ ને ક્લાસનો ખ બોલ્યા જ નહીં. હું ગોળી ખાઈને મરીશ, દવા પીને નહીં મરું. 30 વર્ષથી આના ભાષણ, સીડીઓ 10-12 સીડી પકડી હતી ને માયરો લાંબા વાળવાળાને લીમડે બાંધીને જંગલ મેં મોર નાચ્યા અકેલા. તો તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને. સમાજને જાણ કેમ ન કરી? સમાજને જાણ કરવી જોઈએ. તમે 10-12 સીડી પકડી હતી, ગમે નહીં પકડી હોય તો તમે એના મા બાપને કેમ જાણ ન કરી? આનું કારણ શું? કે તમારો હગો હતો, પાછળથી કોઈની ભલામણ આવી કે ધારાસભ્ય શ્રી રહેવા દેજો, કાંતિભાઈ રહેવા દેજો. સીડી શું કરવા ભાંગી નાખી, શું કરવા તોડ નાખી તમે? અને આવા ભાષણ દેવાના તમારે? અરે MLA છો મોરબીના, આવા ઓપિનિયન હોય તમારા. અને વાતને વિષય આજે ખરેખર આયોજન જે થયું હતું સારું થયું છે. અમારા સમાજ માટે ગર્વની વાત છે. આજે હું પ્રાઉડ ફીલ કરું છું કે આજે અમારો સમાજ આવડો મોટો ભેગો થયો. પણ કોના હિસાબે? પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે. કોઈ પર્સનલ નહોતો. પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે. અને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા. સમાજના બીજા આગેવાનો ઘણા છે, મોહનભાઈ કુંડારિયા, પરસોત્તમ રૂપાલા સાહેબ, બ્રિજેશભાઈ મેરજા, પ્રકાશભાઈ વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, મૌલેશભાઈ ઉકાણી, જેરામભાઈ વાસજડિયા, ચંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, વિનુભાઈ રૂપાલા, જિગ્નેશભાઈ કૈલા, નથુભાઈ કડીવાર, જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના. કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું? અને 8:30 વાગે તમે લલિતભાઈ પગથરા, 8:30 વાગે તમે કિશોરભાઈ ચીખલિયાને ફોન કરો છો. 8:30 વાગે જમવાની પંગત બેસી જાય અને પછી જમવાનું આમંત્રણ આપો. બધાય સોમાન વાળા હોય, બીજા કોઈની જેમ નિંભરા ના હોય, સોમાનની પૈડી હોય. સભા સમાજ માટે પ્રાઉડ ફીલ કરું છું. પ્રાઉડ ફીલ કરવાની વાત છે. ખરેખર હું તો બીજા સમાજને કહું કે સમાજની એકતા રાખવી જરૂરી છે. ક્યારે પણ બેન દીકરીનો કે ક્યારે વિષય આવે તો સમાજને ભેગો થશો તો આનો રસ્તો નીકળી જશે. કાવતરું તો દેખાય છે ને. કહું છું કે જે આયોજકોએ પ્રેસ કોન્ફરન્સ પહેલા કરી હતી આ સભા માટેની, તો એમાં ક્યાંય ચોખવટ જ નહોતી કે કોઈ રાજકીય આગેવાન આવવાના છે, આ છે તે છે. અને છેલ્લી અડધી કલાકમાં તમારે બોલાવી લેવા અથવા પરાયણે આવી જાય, જે હોય તે. ચલો, ખરેખર પછી કોઈ પણ હોય એમ. એટલે મારો વાતને વિષય આ જ છે કે ખરેખર આ એક સમાજ માટે પ્રાઉડ ફીલ કરવાની વાત છે. બીજા સમાજને જાગવાની પણ જરૂર છે. એક બીજું, ધારાસભ્ય જે બોલ્યા છે, 30 વર્ષના ધારાસભ્ય, આ તો કેશુબાપા વખતથી હાયલું આવે છે, આ જ સ્પીચ ચાલે છે. સમાજને આ જ હોય છે. નવરાત્રી વર્ષોથી થાય છે. આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું. તમને નહીં, પણ હું તો ખાલી ધારાસભ્યને એકને જ કહું છું. મોરબીમાં સમાજની નવરાત્રી તો 2 જ થાય છે ને, ઉમિયા નવરાત્રી, પાટીદાર નવરાત્રી. મને એકે ભાઈનો ફોન 10-15 દિવસ પહેલા હતો. મેં કીધું બોર્ડ કાંઈ નહીં, કરો તમતા જ્યાં જરૂર પણ અહીંયા કહેજો. પાટીદાર નવરાત્રી સપોર્ટમાં છે, કરો તમતારે. કાંઈ સિંગર જોતા હોય તો આ જોતું, જે જોતું હોય, પાટીદાર નવરાત્રી તમતારે તમને કોસ્ટમાં કરી દેશે. નહીં કરી દે તો અહીંથી એમ મોકલી દેશું તમતારે. આ નવરાત્રીમાં 1-2 સિંગર ઓછા રાખશું. અને ખરેખર તમે આવી સ્પીચો કઈ થોડી હોય. બસ મારે આટલું જ કહેવાનું, વધારે કંઈ નથી કહેવું. હા, તે બનતું જ હોય છે. નવરાત્રીમાં નવરાત્રી પર્વ જેવો છે. નવરાત્રી પર્વ એવો છે કે જ્યાં કહેવાય ને કે વાતાવરણ એવું બંધાતું હોય, યુવાન દીકરી હોય, દીકરો હોય, સંપર્કમાં આવે, દાંડિયા રમતા હોય, તો આવા બનાવ બનતા હોય કદાચ.
અને બધાય નો બને. 15,000 દીકરી રમતી હોય તો 5 બનાવ બને, પણ 5નો શું વાક એમ? તો ત્યારે મારે સમાજ સાથે ઊભું રહેવાનું હોય અને મારી ફરજ છે. 2022માં મને સિરામિક એસોસિએશનનો એક ફોન આવ્યો હતો રાત્રે. ઇટાલી એક્ઝિબિશન ચાલુ હતું કે દીકરીઓને ફ્રી કરી નાખો. એક જ મિનિટમાં ડિસિઝન લઈ લીધું. બેન દીકરીઓ કાલથી ફ્રી 7મા નોરતાથી. એનો હું તમને વિડીયો આપું. અને આયા નવરાત્રી નહીં, સામાકાંઠે જે નવરાત્રી કરું છું ને, જે સનાતન નવરાત્રી, એમાંય બેન દીકરી ફ્રી તમામ જ્ઞાતિની. એ નવરાત્રીનો હિસાબ અલગ રહેશે, આ નવરાત્રીનો હિસાબ અલગ રહેશે. અને આ નવરાત્રીમાં રાષ્ટ્ર સેવા થાય છે, સમાજની સેવા થાય છે. 1.5-2 મહિના સુધી આવો, તમે આવો ને, હિસાબ રાખજો. તમે આવો, નવરાત્રી કરીએ છીએ તો બધા સાથે મળીને, કોઈ વિષય જ નથી. અને હું તો વર્ષોથી આ કરું છું. હિસાબ તમે રાખજો. આયોજન તો હું કરું જ છું, મને કોઈ જાતની તકલીફ નથી. અને હવે આ જે દૂષણ છે, આ જે દાંડિયા ક્લાસિક વાળું દૂષણ છે, પહેલા તમારા ધ્યાન આવ્યું, તમે આગેવાની લઈ અને આગળ આવ્યું તો આ જે દૂષણ પહેલા જમાઈ જાય તમારું શું છે? ગયા વર્ષે આવ્યું હતું મારા ધ્યાનમાં. એક કેસ આવો આવ્યો હતો કે દીકરી ભાગી ગઈ હતી, લવ મેરેજ કર્યા હતા. કયું ગામ હતું મને યાદ નથી. અને એ દીકરીનું પાછી લઈ આવ્યા છે. જ્યારે વાઘપરની દીકરી હતી, દીકરીની મેટરમાં ગમે ત્યારે સાસરે હોય, તમને આખા મોરબીમાં ચાલ્યું હતું ગોપાલભાઈની દીકરી વાળો વિષય. બરાબર, બેઠક કરવા રાજી નહોતા ને મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો. બરાબર, જે દિવસે લાખાભાઈ ઝારિયાના ધર્મપત્ની એક્સપાયર થઈ ગયા એ જ દિવસે મને સવાર છે, મારા ખ્યાલથી 25 જાન્યુઆરી હશે, એ જ દિવસે એ બે માણા ઉમા ટાઉનશીપથી નીકળ્યા હતા ધારાસભ્યના બંગલેથી. મને નથી ખબર પડતી? મને બધી ખબર પડે છે. આ તો આપણે રસોડા સુધી જાતા નથી ને એવું રાજકારણ રમવું નથી મારે. આ દીકરીની મેટરમાં જો રાજકારણ કરવું હોય ને તો અજય લોરિયાનું કામ નહીં. સભામાં હિન્દી ફિલ્મના જે ગીતો વાગે છે નવરાત્રી હા, બંધ કરી દેવાના છે. કદાચ વાગતા હોય બરાબર, બંધ કરી દેવાના છે. અને સમાજ કહે છે મને મોટા સિંગર ન બોલાવતા, સેલિબ્રિટી નથી બોલાવી. સમાજ કહે મારે સમાજની સાથે ઊભું રહેવાનું છે. આ વખતે કોઈ મોટા સિંગર નહીં બોલાવે. મોટા સિંગર ભૂમિ આહિરનું નામ જુઓ તમે, મોટા જ છે. ફિલ્મી સિંગરો જે છે. ના, ફિલ્મી નહીં બોલાવો. ફિલ્મી આયા નહીં, સનાતનમાં નહીં. હા, જે આ સિંગર છે એ બધા એક દિવસ ત્યાં સનાતનમાં જશે, પાટીદારના સિંગરો. કેમ કે આજે તમામ જ્ઞાતિ પણ મને આજ સાચવીને બેઠી છે, મને માન આપે છે. તો આજે આ નવરાત્રી આવી નવરાત્રી થશે. અહીંયા જે સ્ટેજ હશે આ જ સ્ટેજ ત્યાં થશે. કે વધારાની નવરાત્રી હું નામ મેળવવા માટે નહીં, પણ એ સમાજની બેન દીકરીઓ મારી બેન છે, મારી દીકરી છે, તમારી માવતર છે. જાહેરાત કરી કે જે દાંડિયા ક્લાસ ચલાવશે એને હા, જે દાંડિયા ક્લાસ ચલાવે છે, જો એમાં પાટીદાર સમાજ આજે અમે બધા ભેગા થયા છીએ, અમારા સમાજને મંજૂર નથી, તો પાટીદાર સમાજમાં હું એન્ટ્રી નહીં આપું. દાંડિયા ક્લાસના જે કાંઈ ખેલાડી. હા, દાંડિયા ક્લાસના ખેલાડીઓને નહીં. દાંડિયા ક્લાસ જો સમાજ વિરુદ્ધ જઈને ચાલુ કરશે તો એન્ટ્રી નહીં આપું. બાકી કન્યા છાત્રાલયમાં જે રમે છે એના મારી ગાડીઓ તેડવા જશે, મારી બસો તેડવા જશે. સારા કામમાં 100 વિઘન. કોઈ પણ મિત્રોએ ટીકા ટિપ્પણી આ વિષયને લઈને સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવી ન જોઈ, એટલા માટે કે આ પાટીદાર સમાજ મોરબીનું આયોજન હતું. હું તો એનો એક હિસ્સો હતો, મારી એક જવાબદારી હતી નાની એવી. બાકી આ આખા આયોજનની અંદર સંસ્થાઓ સિવાય કોઈને પણ ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જેમને પણ દિલમાં દાતું હતું કે મારા સમાજનો આ પ્રસંગ છે, આ સભા છે, મારે જવું જોઈએ, એવા તમામ મિત્રો આગેવાનો આવ્યા હતા. અને જે મિત્રો નહોતા આવી શક્યા અને જેમના નામ સાથે વાત કરવામાં આવે છે, તો એ મિત્રો પણ સમાજની સાથે જ હોય, એમાં કોઈ ચર્ચાનો વિષય નથી. મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમુક મિત્રો દ્વારા આ વિષયને બીજી દિશામાં ઢસડી જવાનો પ્રયત્ન થઈ ગયો છે. આ વિષય આપણી સમાજની બેન દીકરી સાથે સાથે ગુજરાતની બેન દીકરીનો પ્રશ્ન હતો. આ વિષય સમાજ જાગૃતિનો હતો. આ કોઈનો દાવ લઈ લેવાનો ને કોઈનો દાવ પાડી દેવાનો આ જનક્રાંતિ સભા નહોતી. એટલે જે લોકો આ જનક્રાંતિ સભાને બીજી દિશામાં લઈ જવા માગે છે ને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમારે કુસ્તીના મેદાનો બીજા ઘણા બધા આવશે, રાજકારણ કરવાના મેદાનો ઘણા બધા સમય આવશે ઘણીવાર, પરંતુ કમસે કમ આ સભાને ને આ વિષયને તો બક્ષી દો. દરેક જગ્યાએ રાજનીતિ ના હોય. જેને પણ કરી છે, જેને પણ સ્ટેજ ઉપરથી કરી છે એને પણ હું વિનંતી કરું છું. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો રાજનીતિની વાતો કરે એને પણ કહું છું. અને મીડિયાના માધ્યમથી પણ જે લોકો રાજનીતિને આ સભા પૂરતી
કરવાનું બંધ કરો. સમાજ આપણી પાસે ઘણી બધી અપેક્ષા રાખે છે. સારી વાત કરો ને કે આવડી મોટી સભા 48 કલાકમાં થઈ. જે વિષય સમગ્ર ગુજરાતને પીડા આપતો હતો એ વિષય ઉપર આપણે પહેલ કરી, મોરબીના પાટીદારોએ પહેલ કરી અને આપણા કારણે આખા ગુજરાત અને દેશમાં આ વિષયની નવેસરથી ચર્ચા થઈ કે આમાં શું સારું કરી શકાય, કેમ બેન દીકરીઓની સેફટી વધી શકે, કેમ આપણી દીકરીઓ વધુ સારી રીતે સુરક્ષિત રહી શકે. આ વિષયની ચર્ચા કરવી જોઈએ, નહીં કે આને કેમ ને ઓને કેમ. મને એમ લાગે છે કે જે લોકો મૂળ વાતથી દૂર જઈને વાત કરી રહ્યા છે એવા તમામ મિત્રોને હું કહેવા માગું છું કે આ સભા અને આ પ્રસંગને, આ મુદ્દો કમસે કમ છોડી દેવો જોઈએ. આ સભા જે છે એ માત્ર ને માત્ર સમાજ પૂરતી હતી કે જે વાત હતી એ વાત રજૂ કરવા માટે હતી, પણ તમને નથી લાગતું ક્યાંક ને ક્યાંક અત્યારે રાજકીય રંગ લઈ રહી હોય? હું એ જ કહેવા માગું છું કે આ સભા છે ને બેન દીકરીના અસ્તિત્વ ઉપર આપણી આબરૂની સભા હતી. અને જે લોકો રાજકીય રંગ આપે છે, જે પણ લોકો, એ કોઈ પણ હોદ્દા ઉપર હોય, કોઈ પણ હોય, એને તમામને મારી વિનંતી છે કે આ કમસે કમ મુદ્દા સાથે જે સભા થઈ હતી એને રાજકીય રંગ આપવો ન જોઈએ. તમારે લડી લેવું તો લડી લો ને, અત્યારથી મેદાન ખુલ્લું છે, તમે કરી લો ને જે કરવું હોય. તમે આ સભાના માધ્યમથી કોઈ રાજનીતિની ટીકા ટિપ્પણી ન કરો, કમસે કમ એવી મારી વિનંતી છે. હું મારા સહિત બધા જ મિત્રોને કહું છું કે કમસે કમ આ મુદ્દો અને આ જે જન ક્રાંતિ સભા હતી એમાં તો તમારે રાજનીતિ ન કરવી જોઈએ. અને જો કોઈને આ સભા અને આ મુદ્દા સાથે રાજનીતિ કરવી જોઈએ તો પછી એનું છીછડાપણું એ સમાજ જોઈ રહ્યો છે. મનોજભાઈ, આ જે સભા હતી, સભાને લઈ અને એવું પણ કહેવામાં આવે છે કે જે સિલેક્ટેડ માણસોને જ બોલાવ્યા હતા, તો સમાજમાં શકુની કોણ છે? આવા સવાલો ઊભા થાય છે, શું કહેશો? જો ભાઈ, જ્યાં પણ સારું થાય ને અહીંયા ખરાબ કરવાવાળા પણ લોકો હોય. જેને સારું જોવું જ નથી, જેને આંખમાં કમળો જ છે એને પીળું જ દેખાવાનું છે. હું એમ કહું છું કે 99.999999% લોકોએ આ સભાને વખાણી છે, વિષયને વખાણ્યો છે. ક્યાંક 0.1% રતન દુખિયા જેને કહી શકાય અથવા તો સારું જોઈ નથી શકતા એવા જે લોકો છે એ આમાંથી વાંકા ઘોકા કાઢ્યા રાખે છે. હું પ્રમાણિકતાથી કહું છું કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય, એમના મોભીઓ હોય, વેપારી વર્ગ હોય, મોરબીના પાટીદાર આગેવાનો હોય, ત્રણેય પક્ષના લીડરો હોય, અથવા તો સામાન્ય જે પાટીદારો માતા બહેનો છે એ બધાએ આ સભાને બિન રાજકીય રીતે જોઈ છે અને બિન રાજકીય રીતે જ આ સભા હતી. બાકી પાણીમાંથી પોળા કાઢવાની જેની આદત જ છે એને તમે કેમ સમજાવી શકો? જેને સમજવું જ નથી એને તમે ક્યારેય ન સમજાવી શકો. હું ફરીને મીડિયાના માધ્યમથી કહું છું કે મહેરબાની કરી અને ક્યાંક તો છોડો તમારી રાજનીતિના મુદ્દાઓને. હું રાજનીતિ કરતો હતો, પરંતુ કરવાની જગ્યાએ કરવાની હોય, ન કરવાની જગ્યાએ આપણે ક્યારેય ન કરવાની જોઈએ. અને સમાજનું સ્ટેજ હતું, સમાજનો મુદ્દો હતો અને એ એવો સેન્સિટિવ મુદ્દો હતો બેન દીકરીનો. એ વિષયમાં કમસે કમ મને એમ લાગે છે કે કોઈએ પણ જેને સ્ટેજ ઉપરથી રાજનીતિ કરવાની કોશિશ કરી હોય ત્યાંથી લઈ અને સભા પૂર્ણ ત્યાં સુધી આજ સુધીમાં જે રાજકીય સ્ટેટમેન્ટો આપે છે, આવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે મહેરબાની કરો. સમાજ તમારી પાસે સારી અપેક્ષા રાખે છે. તમારે રાજનીતિ કરવી હોય તો ઘણી બધી મુદ્દાઓ આવશે, ઘણી બધી ચૂંટણીઓ આવશે, ઘણા બધો સમય છે, તમે તારે કરો અને કરવી જ જોઈએ તંદુરસ્ત રાજનીતિ. પણ કમસે કમ બેન દીકરીના મુદ્દા ઉપર આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ, એનું મને દુઃખ છે.